નમસ્કાર મિત્રો, જીવનમાં કોઈ પણ માણસ એવો નથી જેને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. ક્યારેક બધું સારું ચાલતું હોય છે અને અચાનક બધું બદલાઈ જાય છે. મન બેચેન થઈ જાય છે, વિચાર બંધ નથી થતા અને માણસ અંદરથી તૂટી જાય છે. પણ આવા સમયમાં જ ભગવદ્ ગીતા આપણને સાચો રસ્તો બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને એ જ સમયે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે તે સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયો હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન ઊભો હતો. તેના સામે પોતાના જ લોકો હતા, ગુરુ, મિત્રો, પરિવાર. તેના હાથ કંપવા લાગ્યા, મન ગભરાઈ ગયું અને તેણે કહ્યું કે હું આ યુદ્ધ નથી લડતો. આ જ સ્થિતિ આજે ઘણા લોકોની છે. સમસ્યા આવે, મન તૂટી જાય. ડર આવે, હિંમત છૂટી જાય. પરિસ્થિતિને સ્વીકારો. ગીતાનો પહેલો ઉપદેશ: સુખ અને દુઃખ બંને તાત્કાલિક છે. અર્થાત જે ચાલી રહ્યું છે તે કાયમ માટે નથી. પણ માણસ શું કરે છે? આ કેમ થયું? મારા સાથે જ કેમ? આ પ્રશ્નો દુઃખ વધારે છે. સાચું શું કરવું? પરિસ્થિતિને સ્વીકારી લો. કહો, હાલ સમય ખરાબ છે, પણ આ પસાર થઈ જશે. આ વિચાર તમને અંદરથી શાંત બનાવશે. કર્મ કરવાનું ક્યારેય બંધ ન કરો. ગીતાનો સૌથી પ્રસિદ્ધ ઉપદેશ: કર્મણ્યેવાધિકારસ્તે. અર્થાત તને ફક્ત કર્મ કરવાનો અધિકાર છે, ફળ તારા હાથમાં નથી. ખરાબ સમયમાં માણસ શું કરે છે? કામ છોડી દે છે, હાર માની લે છે. પણ ગીતા કહે છે કે કર્મ કરતો રહેજે, પરિણામ ભગવાન પર છોડ. નાનું કામ પણ ચાલુ રાખ, કારણ કે ચાલતા માણસને જ રસ્તો મળે છે. મનને કાબૂમાં રાખો. ગીતા કહે છે, મન જ મિત્ર છે, મન જ દુશ્મન છે. જો મન કાબૂમાં હોય તો શાંતિ, જો મન અશાંત હોય તો દુઃખ. ખરાબ સમયમાં મન શું કરે છે? ડરાવે છે, નકારાત્મક વિચારો આપે છે. શું કરવું? રોજ 10 મિનિટ શાંતિથી બેસો, ઊંડી શ્વાસ લો, ભગવાનનું નામ લો. ધીમે ધીમે મન શાંત થવા લાગશે. ડર અને ચિંતા છોડો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું ડરપોક ન બન. અર્થાત ડર અને ચિંતા માણસને નબળો બનાવે છે. આજના સમયમાં પણ મોટાભાગનું દુઃખ ચિંતાથી જ આવે છે. ભવિષ્યની ચિંતા, લોકો શું કહેશે એની ચિંતા. શું કરવું? વર્તમાનમાં જીવો. જે કંટ્રોલમાં છે એ પર ધ્યાન આપો. સુખ અને દુઃખને સમાન માનો. ગીતા કહે છે, સમત્વ યોગ ઉચ્ચતે. અર્થાત સમાન રહેવું જ યોગ છે. સુખ આવે તો ખુશીથી પાગલ ન થાવ, દુઃખ આવે તો તૂટી ન જાઓ. બંને સમય પસાર થશે. જો તમે આ સમજી જશો તો જીવનમાં શાંતિ આવી જશે. આત્મા અમર છે. ગીતાનો સૌથી ઊંડો ઉપદેશ: આત્મા ક્યારેય મરતી નથી. મૃત્યુ, નુકસાન, દુઃખ આ બધું શરીર અને મન સુધી જ છે. અંદરથી તમે હંમેશા મજબૂત છો. આ સમજણ ડર દૂર કરે છે. ભગવાન પર વિશ્વાસ રાખો. શ્રી કૃષ્ણ કહે છે, મને સમર્પિત થઈ જા. અર્થાત બધું કંટ્રોલ કરવાનો પ્રયત્ન છોડ. ભગવાન પર વિશ્વાસ રાખ. ખરાબ સમયમાં જ્યારે રસ્તો દેખાતો નથી ત્યારે વિશ્વાસ જ કામ આવે છે. ભક્તિ અને ધ્યાન. ગીતા કહે છે, ભક્તિથી મન શુદ્ધ થાય છે. શું કરવું? રોજ પ્રાર્થના, ગીતા સાંભળો, ભજન કરો. આથી મનને શાંતિ મળે છે. સમય બધું બદલે છે. ગીતા સીધું કહે છે, બધું બદલાય છે. કોઈ પણ સ્થિતિ કાયમ નથી રહેતી. એટલે ધીરજ રાખો. મુશ્કેલી બરાબર શીખવાની તક. દરેક સમસ્યા કંઈક શીખવવા આવે છે. એટલે વિચાર કરો, મેં શું શીખ્યું? આગળ શું સુધારવું? મુશ્કેલી તમને મજબૂત બનાવે છે. રીતને જાળવી. ખરાબ સમયમાં લોકો શું કરે છે? ઊંઘ ખરાબ, ખાવું ઓછું, કામ બંધ. પણ ગીતાનો સંદેશ: સંતુલન રાખો, નિયમિત જીવન જીવો, આશા ક્યારેય ન છોડો. ગીતા કહે છે, નિરાશ ન થા. અર્થાત જે આશા રાખે છે તે જ આગળ વધે છે. અંધારું કેટલું પણ હોય, સવાર જરૂર આવે છે. હે મનુષ્ય, ખરાબ સમય તને તોડવા માટે નથી, પણ તને મજબૂત બનાવવા માટે છે. શાંત રહો, કર્મ કરતા રહો, મનને કાબૂમાં રાખો, ભગવાન પર વિશ્વાસ રાખો. યાદ રાખો, આ સમય પણ પસાર થઈ જશે.